રૂલ્સ તો આવી જાય આપણા ઈ છે સમ બરાબર એના પાર્ટ નંબર 2 ઉપર આપણે જે લાસ્ટ વિડિયો લેક્ચર સુધીની હું વાત કરું તો મેં ચેઇન છે એની ખોટી છે ઈ લેન્થ ફાઇન્ડ કરી હોય બરાબર એના માટે તમને ચાર અલગ અલગ ટાઈપના સમ્સ કેલ્ક્યુલેટ કરાવીને બતાવેલા હતા બરાબર છે આજે ફર્ધર આપણે એ વસ્તુ કન્ટિન્યુ કરશું થોડા ઘણા માઇનર ચેન્જીસ સાથે અને એના સિવાય જો તમારે સ્લોપી એટલે કે ઢાળવાળી જમીન ઉપર જો બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ માપવું હોય તો એના માટેનું પણ છે તમને અત્યારે હું સમ કેલ્ક્યુલેટ કરાવડાવતો જઈશ બરાબર છે તો જોઈએ આપણો જે નેક્સ્ટ સમ છે એની રકમ અત્યારે તમારા સ્ક્રીન ઉપરથી પાસ થાય છે સ્ક્રીનને પોઝ કરી નાખે કે રકમ તમારા બુકમાં નોટ ડાઉન કરી લેજો જોઈએ શું કહે છે કે 20 મીટરની જે છે એક ચેઇન જેનાથી મેં લેન્થ માપી બરાબર એની એક્ચ્યુઅલ લેન્થ કરતા 10 સેન્ટીમીટર લાંબી હતી મેં ચેઇન લીધી બરાબર એનાથી મેં ડિસ્ટન્સ માપી લીધું બરાબર પછી મને એટ ધી એન્ડ ખબર પડી કે જે મારી ચેઇન છે એ 10 સેન્ટીમીટર લાંબી હતી બરાબર પછી સોરી સ્ટાર્ટિંગમાં મને આઈડિયા આવ્યો હા થોડું ચેન્જીસ છે કે ચેઇનને મેં લીધું ટેપ સાથે મેં સરખાવી લીધી મને એમ લાગ્યું કે કંઈક ભાઈ એરર છે મેં પહેલા ચેક કરી લીધું તો મને ખબર પડી કે આ 10 સેન્ટીમીટર લાંબી છે જ્યારે હું મારું વર્ક સ્ટાર્ટ કરતો હતો ત્યારે અને વર્કના એન્ડિંગમાં મને એમ ખબર પડી કે ના ભાઈ 10 સેન્ટીમીટર લાંબી નથી આ તો 30 સેન્ટીમીટર ટૂંકી છે એટલે કે 30 સેન્ટીમીટરની લેન્થ એની ઓછી છે 20 ની જગ્યાએ 19.70 હતી સ્ટાર્ટિંગમાં મને એમ લાગ્યું કે ભાઈ આ 20 ની જગ્યાએ 20.10 એટલે 10 સેન્ટીમીટર લાંબી છે એન્ડિંગમાં મને ખબર પડ્યું કે ના 10 સેન્ટીમીટર લાંબી નથી 30 સેન્ટીમીટર ટૂંકી એટલે કે 20 ની જગ્યાએ 19.70 છે તો એનાથી જો મેં 930 મિનિટ જેટલું ડિસ્ટન્સ મેં માપ્યું હોય બરાબર ખોટી ચેનથી તો સાચું મેં કેટલું ડિસ્ટન્સ માપ્યું હશે એ આપણે દેવાનું છે કેલ્ક્યુલેટ કરીને આવી જઈએ કેટલામાં આપણે સમ પર આવ્યા સમ નંબર 50 જોઈએ શું કે છે આપણો સમ નંબર 50 કે જ્યારે મેં વર્ક સ્ટાર્ટ કરતો હતો મને ખબર છે કે ભાઈ એક ચેન છે એ 20 ની છે આ હજી ફેરફાર જોશું હું 20 માં જોઈશ સ્ટાર્ટિંગમાં મને ખબર પડી કે 10 સેન્ટીમીટર લાંબી છે તો મેં 10 સેન્ટીમીટર ઉમેરી દીધું મીટરમાં ફેરવીને તો આ લેન્થ થઈ ગઈ 20.10 પણ આ ક્યારે તો કે સ્ટાર્ટમાં એન્ડમાં મને ખબર પડી કે વચ્ચે ક્યાંક છે આની લંબાઈમાં કંઈક ફેરફાર થઈ ગયો છે અને 30 સેન્ટીમીટર ઘટી ગઈ છે તો વળી 30 સેન્ટીમીટર ને હું મીટરમાં ફેરવું તો મને બે વળી પાછા એલ મળ્યા તો હવે મારે એલ નું કરવાનું શું તો કે એવરેજ લઈ લેવાનું એવરેજ કેમ લેવાય તો કે બેનો સરવાળો બાય 2 તો આનો એવરેજ કાઢું તો એવરેજ મને મળે છે 19.90 જેવું બરાબર આ મારું એલ ડેશ હવે મારે ટ્રુ લેન્થ ફાઇન્ડ કરવાની છે આઈ નો કે જે ટોટલ ડિસ્ટન્સ મારું મેજર થયેલું છે એ 930 મીટર છે which is wrong l dash which is wrong so true length equals to l dash upon l bracket close into small l dash તો કેટલું છે આપણું ખોટું ડિસ્ટન્સ એક ચેન નું તો કે એવરેજ છે એ 19.90 જેટલું છે બરાબર ડિવાઇડ બાય એક ચેન ની લેન્થ 20 મીટર નાના દ્વારા મપાયેલું ડિસ્ટન્સ 930 મીટર તો જે એક્ચ્યુઅલ ડિસ્ટન્સ મારી ચેઇન થી મેજર થયેલો હશે કે ખોટી કે સાચી ચેઇન થી બરાબર ખોટી ચેઇન થી એ ડિસ્ટન્સ હશે તમારે 925.35 મીટર આટલું ડિસ્ટન્સ મપાવાનું હશે તમને એમ લાગ્યું 20 થી તમે 930 માં આપ્યો છે ડન પણ ચેનની લંબાઈમાં જે ફેરફાર થયા એના કારણે જે ફાઇનલ તમારા દ્વારા મપાયેલું બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ હશે ને બે પોઈન્ટ વચ્ચેનું અંતર એ 925.35 મીટર જ હશે હે ચલો આવી જાય આપણા સમ નંબર કેટલા તો કે નેક્સ્ટ 6 ઉપર થોડું ઘણું ચેન્જીસ હશે માઇનર ચેન્જીસ સાથે બરાબર જોઈએ શું કે છે રકમ અત્યારે તમારા સ્ક્રીન ઉપરથી પાસ થાય છે સાંભળજો શું કહે છે કે 20 મીટરની એક ચેઇન છે જેનાથી મેં ડિસ્ટન્સ માપ્યું ને એ 840 મીટર હતું ચકાસણી માટે એ ડિસ્ટન્સ મેં 30 સેન્ટીમીટર 30 મીટરની ચેઇનથી માપ્યું બરાબર તો એ 949 મને મળ્યું હવે મને ખબર પડી કે જો લખતો જાવ છું પછી આપણે બધું ડિસ્ક્રાઇબ કરીએ મેં એક 20 મીટરની ચેઇન લીધી બરાબર એનાથી જે મેં ડિસ્ટન્સ માપ્યું એ મને 940 મીટર મળ્યું અને આના મારે છે ટેલી કરવું હતું ચેક કરવું હતું તો મેં એક 30 ની ચેઇન લીધી અને એનાથી ડિસ્ટન્સ માપ્યું તો એ 949 મીટર ખબર પડી which means કે મારી કઈ એરર છે બરાબર એક ને એક થી છે બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ હું બે અલગ અલગ ચેઇન થી માપું તો કઈ બેમાં થોડો આટલો બધો ફેરફાર આવે 840 ને 849 એટલે કે 9 મીટર નો થોડી એરર આવે એટલે કા મારી 20 મીટર માં એરર હતી અને કા 30 મીટર માં અને કા તો બેમાં એરર હતી
જોઈએ. હવે મને એમ કીધું છે કે મને આ બે પાર્ટમાં અને બે પાર્ટમાં વિચારીએ આપણે. હવે મને એમ ખબર પડી કે 20 મીટરની ચેઇનને મેં ટેપ સાથે સરખાવી. તો મને ખબર પડી કે આ જે છે 20 મીટરની ચેઇન એ 0.5 જે છે તમારું લિંક છે તે લાંબી થઈ ગઈ છે. 0.5 લિંક જેટલી લંબાઈ એની વધી ગઈ છે. તો 30 સેન્ટીમીટર દ્વારા મપાયેલી ટ્રુ લેન્થ ફાઇન્ડ કરીને આપો. તમારે ટ્રુ લેન્થ આપવાની છે કોના દ્વારા? તો કે સોરી, ટ્રુ લેન્થ નથી આપવાની. તમારે જે 30 સેન્ટીમીટર છે 30 મીટરની ચેન 30 સેન્ટીમીટર ને 30 મીટર એની એક ચેનની સાચી લંબાઈ આપો. બરાબર છે? આના દ્વારા આપણે ટ્રુ લેન્થ તો મળી જશે. પછી આપણે જોઈએ શું કરવું. બરાબર? આવું કંઈક મને કીધું. મને ખબર પડી કે આજે છે ચેન મેં જે સાથે પેલી કરી તો 0.5 લિંક જેટલી લંબાઈ ઇન્ક્રીઝ થયેલી હતી. ઇન્ક્રીઝ એટલે વધેલી હતી. હવે અહીંયા આપણે એક લિંક નું પહેલા વિચારવું પડે કે એક લિંક હોય ત્યારે એની લંબાઈ છે ને 10 સેન્ટીમીટર હોય. બરાબર ને? 10 કેટલા સેન્ટીમીટર હોય. આના હું મીટરમાં ફેરવું તો 10/100 કરું તો આ 0.10 જેવું થાય. એટલે કે એક લિંકની લંબાઈ 0.10 મીટરની હોય. જે આપણે મેટ્રિક્સ ચેઇનમાં આગળ ભણી ગયેલા છીએ. બરાબર? આગળના વિડિયો લેક્ચર સ્ટડી કરજો. મેં મેટ્રિક્સ ચેઇન છે કે એક્સપ્લેન કરી હતી એમાં અમે કીધેલું છે. બરાબર? કે એક ચેઇનની એક લિંક હોય ને, બરાબર, એક લિંકની લંબાઈ કેટલી હોય? કે 0.10 મીટર. તો અડધા લિંકની લંબાઈ કેટલી હોય? તો 5 સેન્ટીમીટર હોય. જો આખાની 10 હોય તો અડધાની 5 હોય તો 5 સેન્ટીમીટર. એટલે 5 સેન્ટીમીટરની લંબાઈ તમારી શું છે? ઇન્ક્રીઝ થયેલી છે. એક્ચ્યુઅલ લંબાઈ કેટલી હતી તમારી? 20. એમાં 5 સેન્ટીમીટર વધી ગઈ તો જે છે ચેઇનની લંબાઈ થઈ ગઈ 20.05. તો ટ્રુ લેન્થ હું માપું કે ભાઈ મેં એક પોઈન્ટ વચ્ચે A થી B વચ્ચેનું કેટલું ડિસ્ટન્સ મેં માપેલું હશે એક્ચ્યુઅલીમાં, તો એમાં ફાઇન્ડ કરવું હોય તો L dash upon L into small L dash. L dash એટલે કે 20 માં જે ચેઇન છે એના દ્વારા મપાયેલું લેન્થ જે ખોટી છે 20.05, એક ચેનની સાચી લેન્થ 20 જ હોવી જોઈએ. એના દ્વારા મારા ડિસ્ટન્સ કેટલું મપાયેલું છે 20 માં જોવું તો 840 મીટર મારા 20 ની ચેનથી મપાયેલું ડિસ્ટન્સ છે. તો જે ટ્રુ લેન્થ છે બે પોઈન્ટ વચ્ચેનો એક્ચ્યુઅલ ડિસ્ટન્સ છે એ કેટલા મીટર આપણને મળ્યું? તો એ આપણને મળ્યું 842.1. તો ઈ હું 20 થી માપત કે 30 થી માપત એ ડિસ્ટન્સ 842.1 મીટર જ હતું. નો મીનિંગ કે મેં 30 થી માપ્યું તો એમાંય કંઈક ખોટું છે. 30 થી માપેલી લેન્થ છે એમાંય કંઈક વધારો ઘટાડો છે. બરાબર? બે વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ થયું કે ભાઈ આ 842 જ છે. હવે હું 20 થી માપું કે 30 થી માપું તો હવે મારે શું ફાઇન્ડ કરવાનું છે? જુઓ, અહીંયા મને એમ કીધું કે ભાઈ આવું કંઈક મેં ડિસ્ટન્સ માપ્યું. લખતા જઈએ. કેટલામાં છે? સમ નંબર 6. તો હવે હું 30 મીટરની વાત કરું. આ 20 મીટરનું તો કેલ્ક્યુલેશન માર થઈ ગયું. એમાં મને ટ્રુ લેન્થ મળી ગઈ. 30 મીટરમાં મને ખબર છે કે ભાઈ એક ચેનની જે પ્રમાણિત એટલે કે સ્ટાન્ડર્ડ લેન્થ છે એ 30 મીટર છે. બરાબર? એના દ્વારા મપાયેલું ખોટું ડિસ્ટન્સ છે 849 ખોટું જ કહેવાય ને, કારણ કે મને ખબર પડી કે ભાઈ 842 થી ડિસ્ટન્સ વધારે નથી. તો એક ચેનની ભૂલવાળી લેન્થ ફાઇન્ડ કરો. બરાબર? એક ચેનની ભૂલવાળી લેન્થ ફાઇન્ડ કરો અને આની ટ્રુ લેન્થ, બે લાઈનની ટ્રુ લેન્થ તો મને ખબર પડી ગઈ છે કે 842.1 મીટર જ છે. તો લગાડીએ ઇક્વેશન. ટ્રુ લેન્થ ઇક્વલ્સ ટુ L dash upon L into small L dash. ટ્રુ લેન્થ મને ખબર પડી કે ભાઈ બે પોઈન્ટ વચ્ચે તમે 30 થી માપો કે 20 થી ડિસ્ટન્સ પડે નહીં. બે પોઈન્ટ ને સેમ જ પોઈન્ટના ડિસ્ટન્સ બે અલગ અલગ ચેનથી માપ્યા છે. હા, L dash એટલે મને ખબર નથી કે ચેનની લંબાઈ કેટલી વધી ગઈ કે કેટલી ઘટેલી હતી. એક ચેનની 30 મીટર લંબાઈ હોવી જોઈએ એટલે તમે ડિસ્ટન્સ માપ્યો તો 849 મળ્યું. તો L dash equals to 842.1 into 30. 30 મલ્ટીપ્લાય માં જાય 849 ડિવાઈડ માં જાય. લઈને અલગ અલગ બ્રેકેટ રાખીને તમે ગણો તો તમને જે ફાઇનલ લેન્થ મળે એ 30 મીટરની જે લેન્થ હતી ને એ 29.75 મીટર જ હતી. બરાબર? ભલે તમે એને માન્યું 30 પણ એ 29.75 જ હતી. એનાથી તમે જે ડિસ્ટન્સ માપો તો ઓછું જ મળે ને. બરાબર? 15 સેન્ટીમીટર દર વખતે ઓછું મળે તો ઓછું તમે કરતા ગયા. એકચ્યુઅલીમાં 842 જ હતું પણ તમને એમ હતું કે ભાઈ 30 ની ચેન છે તો 849 તમને ડિસ્ટન્સ મળ્યું. આવી રીતે બી કોઈક વાર દાખલા પૂછે છે કે બહુ વધારે વેરિએશન નથી, એમાં પણ થોડું ઘણું વેરિએશન આવી શકે. હા, ચલો આપણે આવી જઈએ આપણા સમ નંબર કેટલા? તો કે સમ નંબર 7 ઉપર. બરાબર? જોઈએ કઈ વેરિએશન છે આમાં કે કોઈ બીજી મેથડના સમ છે તો એને પણ આપણે વેટેલી કરશું. સમ નંબર 7.
એ રકમ જે છે એ અત્યારે તમારા સ્ક્રીન ઉપરથી પાસ થાય છે. સ્ક્રીનને પોઝ કરી નાખ્યા કે રકમ તમારા બુકમાં નોટ ડાઉન કરી લેજો. જોઈએ શું કહે છે. ચલો હવે બીજું આવ્યું. હવે તમારે છે એ બે પોઈન્ટ વચ્ચે ઢાળ હોય, ઢાળ બરાબર, સ્લોપ હોય તો સ્લોપમાં બે પોઈન્ટ વચ્ચેનું મારે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ માપવું હોય. આ સ્લોપ એ ડિસ્ટન્સ છે અને હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે. મારે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ માપવું હોય સ્લોપ ઉપર તો ઈ ફાઇન્ડ કરવાનું પૂછ્યું છે. અને મને મેથડ અહીંયા આપણે કીધેલી છે કે હાઇપોટેન્શિયલ અલાઉન્સનો યુઝ કરો, એટલે કે કર્ણ વૃદ્ધિની રીતનો યુઝ કરો, જે આપણે આના પહેલાના જે છે વિડિયો લેક્ચર્સ, થિયરી વિડિયો લેક્ચર એમાં મેં કરાવેલું છે. હા, તમે જોઈ લેજો શું કહે છે. તો રકમ છે એવું કંઈક કહે છે કે 20 મીટરની જે છે ચેઇન છે એ જે છે જે સ્લોપ છે ને એ 20 ડિગ્રીનો છે. તો હાઇપોટેન્શિયલ અલાઉન્સ થી તમે છે ઈ ચેઇનની જે ખોટી લેન્થ છે, જે વધી ગયેલી લેન્થ છે એ ફાઇન્ડ કરીને આપો. સમજાવું શું કહે છે કે આ જે છે તમારો સ્લોપ છે, ઢાળ છે, એક ધારો ઢાળ છે. આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B છે અને આ પોઈન્ટ C છે. આ તમારે ડિસ્ટન્સ જોઈ છે. મને કહો કે આ જે છે ને L ડેશ છે અથવા તો આ ટ્રુ લેન્થ છે. આ જે છે એ ટ્રુ લેન્થ એટલી માપી છે. હવે આ ટ્રુ લેન્થ છે બરાબર. આ લેન્થ અને કર્ણ એટલે કે હાઇપોટેન્શિયલ બેમાં કંઈક ફેર હોય કે ના હોય. આની લેન્થ ઓછી હોય, કર્ણની લેન્થ વધારે હોય. તો અહીંયાથી હું એક ચાપ મારું છું બરાબર છે, એક કોડ લગાડું છું. આટલી લેન્થ લીધી અને પછી C અને આટલી લેન્થ લીધી અને પછી B ઉપર તમારું પરિકર લઈને મેં જે છે કંપાસ લઈને એક ચાપ મારી બરાબર. તો એ ચાપ મારી તો મને ખબર પડી કે આ BC અને આ નોડ D ડિસ્ટન્સ લઉં A ડેશ B એ બેની લેન્થ છે ને એક જ સરખી હતી. તો ફેરફાર ક્યાં આવ્યો? તમારી લેન્થ વધારે ક્યાં છે? તો કે ભાઈ સ્લોપ ઉપર આટલી લેન્થ વધારે છે બરાબર. આને કહેવાય છે હાઇપોટેન્શિયલ અલાઉન્સ. તો આ A ડેશ ફાઇન્ડ કરવું હોય બરાબર. તો ઇક્વેશન છે L બ્રેકેટમાં 1 - sec થીટા બરાબર છે, sec થીટા - 1 બરાબર. આનું ઇક્વેશન શું છે? તો કે sec થીટા - 1. હા, આટલું જ ગોતવાનું છે ભાઈ. મને આ વસ્તુ ખબર છે કે ભાઈ આ જે ડિસ્ટન્સ છે મારું ઈ માપેલું હશે ને 20 મીટર થી, તો આ 20 હશે, આ 20 હશે. તો આટલું કેટલું વધારે છે? તો મને ખબર પડી જાય કે ભાઈ આ જે છે આખી લેન્થ ને માપેલી હશે બરાબર. આમાં તમે ઓલવેઝ શું કરો છો એ વસ્તુ તમને ક્લિયર કરો થિયરીમાં. તમે આમાં સ્લોપ માપો છો આખે આખો બરાબર. આપણે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ માપવું પોસિબલ નથી એટલે તમે સ્લોપ માપો. સ્લોપમાંથી પછી આ સૂત્ર લગાડીને અમુક ડિસ્ટન્સ બાદ કરવું તો ખબર પડી જાય કે આ બે વચ્ચેનું ગ્રાઉન્ડ ડિસ્ટન્સ કેટલું હશે. એક્ચ્યુઅલી ક્ષૈતિજ માપ કેટલું હશે, ત્રાંસુ માપ નહીં, ક્ષૈતિજ માપ કેટલું હશે. મને ખબર છે 20 મીટરની ચેઇન છે. પછી ડાયરેક્ટલી કેલ્સીમાં જાવ તમારી પાસે sec θ નો કોઈ સૂત્ર નથી. sec θ ને cos θ માં ફેરવવું પડે એટલે 1/cos θ - 1. ત્યાં મને એમ કહી દીધું છે કે આ સ્લોપ છે ને એ તમારો કેટલા ડિગ્રી આપણને આપેલો છે? 20 ડિગ્રી. 90 ડિગ્રી નહીં, સ્લોપ કેટલો છે? તો કે 20 ડિગ્રી. તો cos θ ની જગ્યાએ હું લખી શકું 1/cos 20 - 1 બરાબર. હવે આને હું સોલ્વ કરું તો આનો cos 20 નો છે ને કેલ્સીમાં જવાબ તમને આવશે 0.939 - 1 બરાબર છે. તો આને હું સોલ્યુશન કરવાનો ટ્રાય કરું તો મને જે ફાઇનલ A ડેશ એટલે કે આટલી જે લેન્થ વધારે છે તમારા સ્લોપની ઈ લેન્થ છે એ મળશે 1.28 મીટર. કેટલું મળશે? 1.28 મીટર. આવી રીતે આને તમે સોલ્વ કરો, 1 ના છેદમાં મૂકો, એનો આન્સર આવશે 1.064 બરાબર. અને એમાંથી તમારે 1 બાદ કરવાનું છે, પછી એનો જે જવાબ આવે એને મારે કેટલાથી મલ્ટીપ્લાય કરી દેવાનો છે? તો કે 20 થી મલ્ટીપ્લાય કરી દઈશું અને આન્સર મળી જશે. ડન. ચલો હવે તમને સમકક્ષ પૂછે તો પણ તમને આવડી જાય એવા જ મેં તમને અહીંયા કરાવ્યા. અને આ જે છે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં અને પછીનો જે નેક્સ્ટ સમ છે બરાબર એ જોઈએ એમાં શું ચેન્જીસ આવે છે એને પણ ટેલી કરી. અને રકમ છે અત્યારે તમારા સ્ક્રીન ઉપરથી પાસ થાય છે. સ્ક્રીનને પોઝ કરી નાખ્યા કે રકમ તમારા બુકમાં નોટ ડાઉન કરી દેજો. જોઈએ શું કહે છે નેક્સ્ટ કે ઢાળ એટલે કે સ્લોપ ઉપર બે પોઈન્ટ છે. એક પોઈન્ટ છે P અને એક પોઈન્ટ છે Q. સ્લોપ ઉપર બે પોઈન્ટનું મેં ડિસ્ટન્સ માપ્યું ચેન્જ થયું તો મને 250 મીટર ખ્યાલ પડ્યો. તો મારે P અને Q વચ્ચેનું છે હોરિઝોન્ટલ એટલે કે ક્ષૈતિજ ડિસ્ટન્સ માપવું હોય તો કેટલું મળશે? અને મેં બે ઓપ્શન આપ્યા છે. બે ઓપ્શન ઉપરથી મારે એક્ચ્યુઅલ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. બેમાં કંઈક એરર મને મળી છે. કેટલામો એક્ઝામ્પલ આપણે પહોંચી ગયા? એક્ઝામ્પલ નંબર 8 નો બરાબર. આનું જે છે પહેલા જે જૂની પેપર સ્ટાઇલ હતી બરાબર, જૂની એટલે અબાઉટ 2 to 3 યર્સ પહેલાની વાત કરું તો એમાં જે છે
આ સમ થોડા પૂછાઈ શકતા હતા, હવે ચાન્સીસ માઇટ બી ઓછા છે. 2 પોઈન્ટ મેં લીધો, બરાબર. ઉપલો પોઈન્ટ P છે, નીચલો પોઈન્ટ Q છે. મેં ચેન ત્યાં અંતર માપ્યું સ્ટોપ વાળું, તો એ મને 250 મીટર મળ્યું. મને એ નથી જોતું, મને આ ડિસ્ટન્સ જોઈએ છે, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, બરાબર. આને હું P ડેશ નામ આપી દઉં. તો અહીંયા મને બે અલગ અલગ ડેટા આપ્યા છે. બે અલગ અલગ ડેટાની મદદથી મારે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરીને આપવાનું છે કે આ P ડેશ Q એક્ચ્યુઅલીમાં કેટલું હશે. તો પેલી મેથડ નંબર 1, P ડેશ Q મારે ડિસ્ટન્સ માપવું હોય તો મને અહીંયા આપેલો છે સ્લોપ, ઢાળ આપેલો છે. ઢાળ આપ્યો છે, એવું લખ્યું છે કે સ્લોપ છે એ 1/5 નો છે, બરાબર. અહીંયા સપોઝ હું થીટા લઈ લઉં, બરાબર. તો અહીંયા આનો મીનિંગ એવો છે કે 5 હોરિઝોન્ટલ હોય ને ત્યારે 1 વર્ટિકલ હોય. સ્લોપ લખ્યો હોય ને એનો મીનિંગ એમ થાય કે 5 જ્યારે હું સીધો ચાલું ત્યારે મારે 1 છે ને ઊભો ચાલવાનું છે. સિમ્પલ. તો અહીંયા હું tan થીટા લગાડું તો tan થીટા સૂત્ર શું થાય? સામેની બાજુ એટલે કે 1 ડિવાઇડ બાય પાછળની બાજુ એટલે કે 5. તો આના પરથી હું થીટા ગણી લઉં, બરાબર. થીટાનું ઇક્વેશન છે એ આને પહેલા આ બેને ડિવાઇડ કરું, પછી એનું ઇન્વર્સ લઈ લઉં તો મને જે થીટા છે એ મળશે 11.31 ડિગ્રી. કેટલો મળશે? 11.31 ડિગ્રી. આવડશે ને શું કરવાનું છે તમારે? સિમ્પલ 1 ના ડિવાઇડ બાય 5 એટલે કે એ આવશે 0.25. 1/0.5 કરીશ તે આવશે 0.25, સોરી 0.20 આવશે. પછી 0.20 ને હું tan ઇન્વર્સ કરું તો મને આન્સર મળશે 11.31. ડન. મને ખૂણો મળી ગયો 11.31 ડિગ્રી. ખૂણો મળી જાય એટલે મારું કામ થઈ જાય ઈઝી, બરાબર. આ ફર્સ્ટ મેથડ છે જે મેં તમને સમજાવી હતી કે ભાઈ ત્યાં 2 પોઈન્ટ વચ્ચેનું સ્લોપ નું ડિસ્ટન્સ મને ખૂણા ઉપરથી માપવું હોય તો કેવી રીતે. હવે હું છે લગાડો cos થીટા. cos થીટા એટલે શું થાય કે પાસેની બાજુ એટલે કે P ડેશ Q છેદમાં કર્ણ એટલે કે PQ. થશે કે નહીં થાય? સિમ્પલ મેં એક ઇક્વેશન લગાડ્યું cos થીટાનું. cos થીટાનું મને cos થીટા ખબર છે કે 11.31 થશે, બરાબર. જે મેં હમણાં એક્ચ્યુઅલી ગણ્યું. આ P ડેશ Q મારે ગોતવાનું છે. P થી Q નું ઢાળ ઉપરનું અંતર મને 250 મીટર ખબર છે. તો આ P ડેશ Q એટલે cos 11.31, બરાબર છે. એને ગુણ્યા 250 કરું તો P ડેશ Q ઇક્વલ્સ ટુ ડિસ્ટન્સ મળશે 245.145 મીટર, બરાબર છે. આ ફર્સ્ટ મેથડ છે. તો ફર્સ્ટ ટેકનિક થી હવે જોઈ લઈએ અને પછીની એટલે કે નેક્સ્ટ ટેકનિક થી શું ફેરફાર આવી શકે, બરાબર. સેકન્ડમાં મને એવું કંઈક આપેલું છે કે 2 પોઈન્ટ વચ્ચેનો હાઈટનો ડિફરન્સ 30, બરાબર. આ પાછું ડ્રો કરો બીજા મેથડથી. મને એમ ખબર છે, હવે ખૂણાવાળું મને નથી ખબર, બરાબર. ખૂણો કેટલો છે એનો મને આઈડિયા નથી, પણ આ P થી Q વચ્ચેનું ડિસ્ટન્સ માપેલું છે L, એ 250 છે. અને આ P અને Q વચ્ચેનો જે આ હાઈટનો ડિફરન્સ છે ને, બરાબર છે. આ P ડેશ લઈ લો તો આ જે છે મને ડિસ્ટન્સ આ માપવાનું છે, બરાબર. આ મને નોંધ નથી, પણ મેં એમ કીધું કે આ 2 પોઈન્ટ વચ્ચે આ P છે ને આ Q, બે વચ્ચે આ P જેટલા હોય ત્યાંથી Q છે ને 37 મીટર ઉપર છે, એવું મને કંઈક રકમમાં આપેલું છે. તો અહીંયા હું પાયથાગોરસ લગાડી શકું? યસ, ઓબ્વિયસલી લગાડી શકું. તો પાયથાગોરસ એટલે શું થાય? તો PQ નો સ્ક્વેર ઇક્વલ્સ ટુ PP ડેશ નો સ્ક્વેર અને P ડેશ Q નો સ્ક્વેર. જેની મને લેન્થ ખબર છે એની મૂકું તો PQ નો સ્ક્વેર એટલે મને 250 નો સ્ક્વેર આલો ખબર છે. પછી PP ડેશ એટલે મને ખબર છે, હા, 2 પોઈન્ટ વચ્ચેનો હાઈટનો ડિફરન્સ એ ખબર છે. અને PQ ડેશ ખબર છે તો કે ના, એ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો કેમ ફાઇન્ડ થશે? અને 37 નો સ્ક્વેર બરાબરની બીજી બાજુ મોકલી દો, બરાબર છે. અહીંયા પ્લસ હતો, બરાબરની બીજી બાજુ માઈનસ થઈ જાય તો અહીંયા શું બચે? P ડેશ Q નો સ્ક્વેર. અને P ડેશ Q જોતું હોય તો શું કરવું પડે? સામે જે છે આ સ્ક્વેર એ સામે મોકલું તો એ વર્ગમૂળ કાઢે, બરાબર છે. તો હવે P ડેશ Q નો મારો આન્સર જોતો હોય તો પેલા બેનો સ્ક્વેર, બેની બાદબાકી અને પછી એનું વર્ગમૂળ, તો એનો મને આન્સર મળશે 247.26 મીટર. ડન. ખબર પડી? આટલું ચેન્જ આવી શકે, આવે તો નવો સમ પૂછાય તો પૂછાય. પણ આ આપણે ઈ થિયરી ભણ્યા હતા તો એનો સમ પણ એક મેં તમને એક્સપ્લેન કરી દીધો.
બરાબર છે. હવે જોઈ લઈએ બરાબર, મોસ્ટ ઓફ તો મેં તમને સમય કરાવી દીધેલો છે, કદાચ એકાદ સમય એવો હોય કે ન હોય. હા છે, ચલો એક છે બરાબર, લાસ્ટ સમ એટલે કે એક્ઝામ્પલ નંબર 9 આ વિડિયો લેક્ચરમાં લઈ લઈએ એટલે તમારા સમની જે ખોટી ચેનની લેન્થની સમની મેથડ હતી કેવી થઈ જાય કમ્પ્લીટ. તો જે લાસ્ટ સમ છે એરર વાળો બરાબર, ચેનની એરર વાળો એ અત્યારે તમારા સ્ક્રીન ઉપર પાસ થાય છે. સ્ક્રીનને પોઝ કરીને એટલે કે રકમ દ્વારા બુકમાં નોટ ડાઉન કરી બરાબર. એક્ઝામ્પલ આપણે પહોંચી ગયા 9th અને લાસ્ટ, પ્રોબેબલી લાસ્ટ બરાબર. આના સિવાય ઓલમોસ્ટ લગભગ એક સમ છે પૂછાતા નથી, છતાં હશે તો આપણે એને બી ટેલી કરશું. એક્ઝામ્પલ નંબર 9 રકમ તો આપણે આવી ગઈ સ્ક્રીન ઉપર. જોઈએ શું કહે છે રકમ. હવે કે મેં 20 મીટરની છે ચેઇન લીધી, એનાથી મેં 4000 મીટરનું ડિસ્ટન્સ મેઝરમેન્ટ કર્યા પછી ખબર પડી કે 8 સેન્ટીમીટર લાંબી હતી. ડેના એન્ડમાં મેં 7800 મીટર જેટલું ડિસ્ટન્સ કાપ્યું, પછી મને ખબર પડી કે 11 સેન્ટીમીટર લાંબી હતી. તો સ્ટાર્ટિંગમાં એની લેન્થ કરેક્ટ જ હોય તો ટોટલ ડિસ્ટન્સ કેટલું મેજર થયેલું હશે. વળી પાછો અટપટો ધીમે ધ્યાન પહેલાના વિડિયો લેક્ચરમાં 4th સમ કરાવેલો તો અટપટો એના જેવો કંઈક સમ આવ્યો. તો બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખીએ. મેં પહેલા 0 થી 4800 મીટરનું ડિસ્ટન્સ માપ્યું બરાબર છે, આ પાર્ટ 1. હવે મને એમ કીધું કે આ જ્યારે 4800 મીટર કમ્પ્લીટ થયા ત્યારે મને ખબર પડી કે જે આ ચેઇન છે એ 20 મીટરની નથી બરાબર છે, એ 8 સેન્ટીમીટર લાંબી થઈ ગઈ છે. એટલે કે 8/100 તો લાંબી થઈ ગઈ છે. તો આની ફાઇનલ લેન્થ છે ને એટલી કંઈક મને મળશે. પછી સાવ લાસ્ટ લાઈન રકમમાં એવું લખ્યું છે કે જો સ્ટાર્ટિંગમાં આની લેન્થ 20 મીટર કરેક્ટ જ હતી બરાબર છે, વચ્ચે ક્યાંક કંઈક ફેરફાર થઈ ગયો બરાબર. સ્ટાર્ટિંગમાં તો બરાબર જ હતી પણ વચ્ચે ક્યાં ફેરફાર થઈ ગયો એ તો મને ખબર નથી. સ્ટાર્ટિંગમાં જે છે એની લેન્થ 20 મીટર જ હતી, વચ્ચે ક્યાંક આની લેન્થ વધી ગઈ. કેટલી થઈ ગઈ 20.08. તો મારે આ શું કરવું પડશે, અહીંયા લખી નાખો. આ શું છે તો કે સ્ટાર્ટ અને આ એન્ડ. કયા એન્ડ તો 4800 મીટરે. તો વળી પાછું મારે આનું એવરેજ લેવું પડશે 20 અને 20.08 નો હું એવરેજ લઉં બરાબર છે. તો ઈ એવરેજ મને મળશે 20.04. ચલો હવે આ 20.04 છે, આ મારી લેન્થ છે ઈ એવરેજ લેન્થ રહેશે. એટલે 0 થી 4800 મીટરમાં જો કે ચેન્જ થયું હોય તો આટલો ચેન્જ થયો હશે એવું હું માનું છું. તો આના દ્વારા મપાયેલી લેન્થ નંબર 1, કારણ કે આને બે પાર્ટમાં ડિવાઈડ કર્યા તો પહેલા પાર્ટની લેન્થ કેટલી મપાણી તો L ડેશ બાય L ઇન્ટુ સ્મોલ l ડેશ. L ડેશ એટલે 20.04 ડિવાઈડ બાય 20 ઇન્ટુ L ડેશ એટલે આના દ્વારા મપાયેલું કુલ ડિસ્ટન્સ કેટલું છે અહીં 4800 મીટર. તો ટ્રુ લેન્થ નંબર 1 બરાબર, ઈ જે છે લેન્થ ઈ તમારી છે 4800 નથી, સોરી 4800 નથી, ઈ છે 4000. સોરી મારી મિસ્ટેક છે, 4800 નથી, કેટલા છે 4000. અને અહીંયા બી કેટલા આવશે 4000. અહીંયા આવશે 4000 અને 8 મીટર. એટલે જે મેં પેલા પાર્ટમાં માપેલું હતું ડિસ્ટન્સ એ એક્ચ્યુઅલીમાં 4000 નહોતું, એ 4000 ને 8 મીટર મપાઈ ગયું હતું. ઈ મને ડીએન ખબર પડી કે ભાઈ 4000 મીટર પછી કે ભાઈ મારી કઈ ભૂલ છે મેં માપ્યું, મને ખબર પડી કે ભાઈ આ થોડી વધારે છે. તો મેં જ્યારે ઇક્વેશન એપ્લાય કર્યું મને ખબર પડી કે 4000 ને 8 મીટર લાંબી મારું ડિસ્ટન્સ મપાઈ ગયું છે, 4000 નથી માપ્યું. પછી હું આવ્યો પાર્ટ નંબર 2 માં. અહીંયા સુધી મને ખબર પડી કે એરર છે. હવે મેં દિવસના અંત સુધી 4000 થી ચાલુ કર્યું હતું બીજા વારીમાં અને 7800 એ મેં પૂરું કર્યું બરાબર છે. આગળ વચ્ચેનો મારે ડિફરન્સ લેવો હોય તો મેં ટોટલ 7800 માપ્યું ઈ સાચું, પણ એમાંથી પેલા 4000 નું તો મેં કેલ્ક્યુલેશન કરી લીધું કે નહીં, તો બચ્યું કેટલું ડિસ્ટન્સ થી મેં માપ્યું હશે ઈ 3800 મીટર જ માપેલું હશે. મારું જે સેકન્ડ હાફમાં જે ડિસ્ટન્સ થી મેજર થયેલું હશે કેટલું હશે ઓકે 3800 મીટર્સ. તો હવે આના માટે મને એમ કીધું છે કે જ્યારે આ મારો 4000 મેં ચાલુ કર્યું તો આ L ડેશ બરાબર છે, સ્મોલ l ડેશ. જ્યારે મેં 4000 ચાલુ કર્યું હતું ત્યારે જે લેન્થ હતી ને ઈ જો આ એન્ડિંગ એટલે આ મારું 0 એ સ્ટાર્ટ કર્યું તો 20 અને 4000 એ પહોંચ્યું ત્યારે 20.08. તો અહીંયા મારું સ્ટાર્ટ થી 4000 નું થશે કે નહીં, ત્યારે એ હતી 20.08 મીટર. અને આના કામના એન્ડ પછી મને ખબર પડી કે આ ચેન છે ને એ 11 સેન્ટીમીટર લાંબી થઈ ગઈ બરાબર.
4000 પહોંચ્યો તો ત્યારે તો 20.08 જ હતી, પણ કામના પૂછ્યા પછી ખબર પડી કે ના આ 20.08 નથી, આ તો 20.11 છે. વળી પાછી બે મને L મળી, L ડેશ મારે વળી પાછો એનું એવરેજ લેવું પડશે. એવરેજ લેવું હોય તો 20.11 20.08 બરાબર છે ડિવાઈડ બાય 2. તો આની જે મને એવરેજ મળી એ મને મળી 20.095. હવે આના દ્વારા મપાયેલી ટ્રુ લેન્થ નંબર 2 છે તે છે L ડેશ બાય L ઇન્ટુ L ડેશ બરાબર છે. કેપિટલ L ડેશ એટલે કે મારા બે ચેન નું એવરેજ 20.05. સ્મોલ L એટલે કે ભાઈ એક ચેન ની ટ્રુ લેન્થ તો હંમેશા ને હંમેશા 20 મીટર જ રહેશે. અને આના દ્વારા મપાયેલું ડિસ્ટન્સ કેટલું તો કે ભાઈ ઓન્લી 3800. તો ટ્રુ લેન્થ નંબર 2 કેટલી એવી એ આપણને એવી 3818.05. તો એને બીજા પાર્ટમાં કે 3800 ડિસ્ટન્સ નહોતું માપ્યું, મેં માપ્યું હતું 3818.5. તમારે ફાઇનલ જોતી હોય તો બે લેન્થ કે ભાઈ પહેલા પાર્ટમાં આટલું અને બીજા પાર્ટમાં આટલું, તો ટોટલ લેન્થ જે મારા દ્વારા એક દિવસમાં મપાયેલી હતી આ ચેઇન થી ટોટલ એવી રીતે તમારે 1 અને 2 નું સમેશન. 1 કેટલી લેન્થ હતી 1 ની તો કે 4008. સેકન્ડ ની હતી 0.5. તો ટોટલ જે ડિસ્ટન્સ તમારા દ્વારા એક પોઈન્ટમાં મપાયેલું હતું એ હતું 8026.05. આટલું તમને આમ હતું કે આટલું માપ્યું હતું, તો વિચ ઇઝ નો તમે આટલું એક્ચ્યુઅલીમાં ડિસ્ટન્સ માપી ગયા હતા, 26 મીટર વધારે થાય બરાબર. આવી રીતે બી જો તમને એરર્સ આવી શકે તો અહીંયા આની સાથે તમારા સમ છે જેટલી રીતના કે જેટલી મેથડના તમને પૂછાઈ શકતા હતા એ બધા મેં તમને એક સાથે કમ્પ્લીટ કરાવી દીધા બરાબર છે. એની સાથે વિડિયો લેક્ચર રાખીએ છીએ. જો તમને કોઈ ડાઉટ્સ કે કંઈ એવું હોય આ એક ટાઈપના સમમાં તો મને મેસેજ કે કોલ કરીને બી પૂછી શકો છો. થેન્ક યુ.